આ ગણેશ ઉત્સવ એ મહારાષ્ટ્રથી શરૂ થયેલો અને એ વખતે આખો દેશ અંગ્રેજોના કબજામાં, જેમ ડેકારી નામનો અજગર ભરડો લે એમ અંગ્રેજોએ આખા દેશ ઉપર ભરડો લઈ લીધેલો. અંગ્રેજોના કબજામાં ક્યાંય હિન્દુઓને ભેગા થવા દેવાના નહીં, ક્યાંય કોઈ હિન્દુ ઉત્સવ ઉજવવાનો નહીં. એટલા માટે થઈ અને લોકમાન્ય તિલક નામના એક આપણા ક્રાંતિકારી નેતાએ આ ગણપતિ ઉત્સવ, સાર્વજનિક ગણપતિ ઉત્સવ, ગણપતિ કોઈ એક સમાજના દેવ નથી, એક જ્ઞાતિના દેવ નથી, પણ તમામ સમાજ, વાલ્મીકી થી માંડી અને બ્રાહ્મણ સુધી દરેક સમાજને એક કરી અને એની ઉજવણી કરી અને હિન્દુઓને એક કરવા માટે થઈ અને લોકમાન્ય તિલકે આ ગણપતિ મહોત્સવનું આયોજન કર્યું. પણ એ પછી સમગ્ર ગુજરાત, મહારાષ્ટ્રથી શરૂ થયેલો આખા ગુજરાતને ભારતમાં ઉત્સવ ઉજવાય છે, પણ માત્ર મનોરંજન થાય, માત્ર ડીજે વાગે, ગરબા થાય, ડાયરા થાય અને માત્ર મનોરંજન થાય. જેના ઉદ્દેશથી આ કાર્યક્રમની શરૂઆત કરી હતી, ગણપતિ ઉત્સવ એટલે વાલ્મીકી થી માંડી અને બ્રાહ્મણ બધાએ ભેગા થઈ અને ગણપતિનો જય જયકાર બોલાવે, ગણપતિની આરતી ઉતારે. પણ આ બધું બધા ભૂલી ગયા અને માત્ર મનોરંજન કરતા હતા. પણ એ ઉદ્દેશને આજે પહેલી વાર સાચો અને સાર્થક થતો આજે અહીંયા જોઈ રહ્યા છીએ સાહેબ. પહેલી વાર જોયો છે કે તમામ સમાજને એક કરી અને આજે ગણપતિનો જય જયકાર, આ સાચો ગણપતિ ઉત્સવ, આ 61 જે ટીમ છે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા પડે. જોરદાર તાળીઓથી આ ટીમને વધાવો સાહેબ. અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.